હલો મિત્રો, નમસ્કાર. કથા પણ આપણી, વ્યથા પણ આપણી. જોયા ને આપણા વિશેનો અભિપ્રાય? દુઃખ થાય ને? આવા અભિપ્રાયો જ્યારે સમાજ આપણા વિશે આપે ત્યારે વિચાર આવે કે ખરેખર શાસ્ત્રની અંદર જે વાત લખી છે કે નારી તું નારાયણી, એ આ જ નારી છે કે પછી હે ને? આવું થાય એક સારી નિશાની છે કે આપણને પશ્ચાતાપ થાય છે કે ખરેખર આપણે કેવા કામ કરવા જોઈએ. મિત્રો, આપણે દીકરીની મા તરીકે એવી અપેક્ષા રાખીએ કે જમાઈ અમારા કહ્યામાં રહે, જમાઈ અમારા રંગે રંગાઈ જાય, આવું બધું આપણને ગમે. આપણી દીકરીની સાસુ થોડોક પણ એવો આગ્રહ રાખે કે અમારા ઘરમાં તો આવી રીત છે, અમારો તો આવો રિવાજ છે, અમારે તો આવી રસમ છે, તો આપણે એવું કહીએ કે દીકરીની સાસુ તો ટક 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 કરે છે. આપણા જે બેવડા ધોરણ છે ને, એ આપણને બહુ નડે છે. જ્યારે વાત હું સાસુ તરીકે મારી પુત્રવધુ સાથે કેમ રમશું, ત્યારે દર વખતે મને પુત્રવધુના જ વાંક દેખાય, એ જ ખોટી છે. અને જ્યારે દીકરીની મા તરીકે હું વર્તન કરું ત્યારે દર વખતે મને મારી દીકરીની સાસુ ખોટા લાગે. એમનો સ્વભાવ સારો નથી, એમને રહેતા નથી આવડતું, મારી દીકરી તો 16 વલા સોના જેવી છે. આવા જ્યારે બેવડા ધોરણો આપણે અપનાવીએ છીએ ને, ત્યારે ખરેખર કોણ દુઃખી થાય છે ખબર છે? આપણા સંતાનો. જેણે નવો સવો ઘર સંસાર વસાવેલો છે, જેને કેટલા બધા સ્વપ્ના છે, એને પણ એમ છે કે લગ્ન કરીને આપણે આપણા બંનેના માતા પિતાઓ છે એને ખુશ કરીશું, ખૂબ સરસ રીતે જીવન જીવીશું. પણ આપણે શું કરીએ છીએ ખબર છે? લગ્ન ન થાય ત્યાં સુધી વેવાઈ વેલાના ભાવ પ્રેમ ઉભરાઈ જાય અને પછી બંને એકબીજાના હરીફ સમજવા લાગે. અને આપણા ઈગો, આપણા અહમ, આપણા વહમ એ આ બંનેના જીવનને દુષ્કર બનાવી દે છે. સતત ન ખબર પડતા આપણે જાસૂસીઓ કરીએ, ન ખબર પડતા આપણે એની કોઈ નબળી કડી શોધી અને એ કડી પાછી આપણે મિત્રો કેટલી હદે નીચા જઈ શકીએ છીએ કે કોઈ પણ નબળી વાત જાણવા મળે દીકરીની સાસુની તો એ વાત પાછી જમાઈને પણ કહીએ, અને દીકરાની સાસુની કોઈ નબળી વાત જાણવા મળે તો એમાંય આપણે પાછા તો ન જ પડીએ. પણ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે આપણા આવા વર્તનને લીધે આ બંને જે દંપતી છે એનું જીવન કેટલું દુષ્કર થઈ જશે. અને માટે જ આપણે એક વિચાર આવે કે આપણે કોઈ શિયાળની સાથે રહેતા નથી, પણ લુચ્ચાઈ તો છે. આપણે કોઈ વાઘની સાથે રહેતા નથી, છતાંય ક્રૂરતા તો છે જ. અરે આપણે રાતને દિવસ કૂતરાઓની સાથે રહીએ છીએ, ઘરમાંય પાડીએ છીએ, શેરીમાંય હોય છે, છતાંય વફાદારી તો આવતી જ નથી. તો શું કરવું? કંઈક તો ઈલાજ હશે ને મિત્રો. આપણે કદાચ 4 ધામ ના જઈ શકીએ તો જરાય પાપ નહીં લાગે, ભગવાન જરા પણ નાખુશ નહીં થાય. પણ ઘરમાં આવેલી વહુઓને અને સાસરે ગયેલી દીકરીઓને શાંતિથી એનું ઘર વસાવવા દેશું, એને એની ફરજ બજાવવા દેશું, એને સાચી વાત સમજાવશું, તો કદાચ ભગવાન આપણી ઉપર વધારે વિશેષ રાજી થશે. દર વખતે આપણે દીકરી પાસે એવો આગ્રહ રાખીએ કે હું બધું સંભાળીશ, હું બધું સાચવીશ, એનો મતલબ દીકરાની માં અણાવડતવાળી છે એવો નથી. અરે એને એવડી મોટી આપણી દીકરીને દીકરાને પરણાવીને આપણી દીકરી લઈ જવાની ત્રેવડ છે, એને આટલી ભેટ સોગાદો આપવાની ત્રેવડ છે, તો હું એ પોતાની દીકરાની વહુને ન સંભાળી શકે, એની ચીજવસ્તુઓને ન સંભાળી શકે? પણ આપણો આગ્રહ એવો હોય કે ના હું બરાબર બધું કરું. જ્યારે સામે પક્ષે દીકરાની માનો પણ એવો આગ્રહ હોય કે હું બધું બરાબર કરું, હું જ સાચી છું. હવે આપણે આપણા દીકરા અને દીકરીને જજ બનાવી દીધા છે કે હવે તમે નક્કી કરો કે કોણ સાચું, કોણ સારું. અને આ બધું નક્કી કરવામાં એની સાંસારિક લાઈફ, એની પર્સનલ લાઈફ, એનો સંસાર, એ બધા એટલા હૃદે ફદે થઈ જાય છે કે સંતાનો એવું કહે છે કે આના કરતાં લગ્ન કર્યા વગર અમે સુખી છીએ. આટલી હદે આપણે થોડીક વાઘ જેવી ક્રૂરતા કરી છે, શિયાળ જેવી લૂંચાઈ કરી છે. ચાલો જોઈએ अपना विषय ना अभिप्राय। समाज में गृहस्थी बिगड़ रही है। क्यों बिगड़ रही है? जो घर की बेटियां हैं वो मायके में मायके को संभाले हुई हैं,
पर ध्यान रहे, बेटियां कभी मायके में महारानी नहीं बन सकती हैं, बेटियां ससुराल में ही महारानी बन सकती हैं। क्यों? मायके की महारानी तो भाभी जी ही होती हैं। आपका जहां विवाह हुआ है आप वहां की महारानी हैं, लेकिन बात तब बिगड़ जाती है जब बिटिया अपने मायके में हस्तक्षेप करने लगती। ये माएँ ही होती हैं जो बेटियों का घर बसाती हैं, और ये माएँ ही होती हैं जो बेटियों का घर उजाड़ती भी हैं। મિત્રો, આપણે વિચારીએ આ સંસ્કૃતિ કેવી? સીતા ગીતા કુંતાની આ સંસ્કૃતિ અસ્મિતાની, આ ભૂમિના કઈ અબડાની, આ શૌર્ય ભૂમિ છે પ્રબળાની. ચાલો આવા સુંદર મજાના પ્રબળા બનવાનો પ્રયત્ન કરીએ.